જાઓ હો તમે. વાંધો નહીં હેડો બેંકમાંથી જવું પૈસા લેવા જવું. હા હોજે કરી આલજો પા. વાંચે તો બારોબાર બહાર જવાનું એટલે મારા વાંચે મોડું થશે. એક કામ કરો કાલ સવારમાં તમને આલ દો પૈસા. ચોક્કસ ના. ફાઇનલ. હાર હેડ. હા? હાર. નહીં ભૂલ થાય હો ને? હાર. ત્યાં હારું હવે લાવો ગોમબાજી જતો આવું. ગોમમાં એવડકનો જયો નહીં બોરેહી. હારું બેંકમાં જઈને આવ્યો પૈસા બધું થઈ ગયું. હારું ફોર્મ આવશે બધું ફોર્મ કરું પેલા ગણપતિ તો જતા આવું. એમ બધું સેટિંગ થઈ ગયું. અલે કપૂરજી આવો. શું પૂડો બફરતા જાઓ? ભલા માણસ તમારા ઘેર જ આવતો હતો. એવું હા તો હેરો ઘેર આવવું હોય તો ના ઘેર હવે તમે અહીં આવી ગયા મારે કરી ચા પાણી કરીને જશો બીજું શું કરશો? ચા પાણી કરવા ટાઈમ નહીં. અત્યારે મારે શું અહીં ફાર્મ હાઉસ છે આપણે કોમ ચાલે. ફાર્મ હાઉસ છે કોમ ચાલે હા? હવે આપણે નવું ફાર્મ હાઉસ બનાવ્યું છે ને હા અહીંયા બધું ઈંટો બધું ઉતારીને બધું કામકાજ ચાલે છે. પણ તકલીફ એ હતી કે મજૂર જોઈએ મારે. અરે ભલો માણસ મજૂર જોઈએ છે તમારે? એટલે મજૂરનું કંઈક સેટિંગ થાય ને તો હા. સારું. મને એવી ગણતરી કે તમારા દ્વારમાં હશે તો મજૂર. એટલે હજુ અધૂરું કોમ હશે ને ફાર્મ હાઉસનું? હજુ અધૂરું એટલે ચાલુ જ નહીં કર્યું. ખાલી બાઉન્ડ્રી મારી છે અંદર હા. કામ બધું ચાલુ કરવાનું છે. હવે મજૂર મળતા નહીં એટલે મેં ગણતરી કરી એટલે જ પાછો આવ્યો. મને યાદ આવી ગયું. બરોબર જો ને મારી ધોરમાં એક બે છોકરા હા ખરા. હે ને હા આ તો થાય તો કરાવજો. આજે થાય તો આજે નકર કાલથી મોકલી દેજો આજે. હા તે કશું વાંધો નહીં હું કોમ ભણી જવા નીકળે હું હે ને હજુ એ ભેગા થઈ જાય ઘેર હોય તો એમને કહી દઉં કે આ ભાઈ તો ફાર્મ હાઉસ છે, કાલે નોકરી કાલે જવાનું. પછી એવું લાગે ને તો ફોર્મ આવશે લઈને આવી જજો. આપણે એમને કાયમી માટે રાખી લઈશું. હા તે કશું વાંધો બરોબર નહીં. હા હા એમને જો કાયમનો રોકડા પૈસા જોઈતા હશે તો આપીશું. મહિને પગાર જોઈતો હશે ને તો 10-12 હજાર રૂપિયા કરી નાખીશું આપણે. હા તે કશો વાંધો બરાબર. નહીં આપણે મહેનત કરી દેવાનું એમનો હિસાબ. આ તો હું એ જ કહું આપણે પગાર કાયમ આવે. ફાર્મ હાઉસ બની જાય એટલે અમે મારા મોણાની જરૂર પડવાની. હા બરોબર બરાબર એટલે આપણે કાયમ માટે રાખી લઈશું. હા તે એવું કરીએ હા. હેડો. હું કોમ ભણી જાઉં જો હોય ને તો આપણે હોત નો આવી જાઉં નકર તો પછી કાલે મને ફોન કરજો જો હોય. ફોન કરું તમને બરોબર. હા હું લઈને આવી જઈશ ત્યાં હશે તો હો ને. હા સારું હેડો. એ બરો ના આવો, ચા બનાવી કે હું પછી વિનોદજીએ છોકરોનું કીધું હતું અહીં ત્યાર પણ એક તો અહીં ડોબો ચારા હ અલે આ ડોબો ચારા હું શું અહીં આ કશું કામ ધંધો મળતો નહીં. ડો વાચારી હતા તો પણ જો તારે નોકરી કરવી હે નોકરી કરી જ છે ને તા ફાર્મ હાઉસ ની હે ફાર્મ હાઉસ ની છે એમ. હા તો વાંધો નહીં. કરે ને હવે વાંધો નહીં. તમ સચિન તાર રહેજે બરોબર. એટલે આ ટકી એટલે ફૂલ ટચિંગ રહેશે આમ તારું તો હારું તો અહીંયા મેલ દઉં તને એ ફાર્મ હાઉસ નોકરી હો કશો વાંધો નહીં. તું અહીંયા જ છું ને. હું આ જ છું જમ તાર. હા તો બીજા હજુ એક બે મળે ને તો હું ખોરતો પછી હંગાત જ મિલ લેવું તમને હા હા વાંધો હો ઘેરથી લાકડા કાપવા મોકલી દે હા. બીજો હું કામ ધંધો કરતો નહીં. હાથમાં કોટા ને બોટા બધું વાગે હ. અરે એ છોકરા એ કપૂર કાકા આવો. કોટમ બાવરિયામ શું કરે હુબળા આ લાકડો વાળું ઘેરથી મોકલી દીધો. કામ ધંધો કશું કરતો નહીં. તે પણ ભલો માણસ નોકરી કરતો હોય તો ના હારું. હવે ઉભો રે હરખો ઉભો રે વાત કરું હું તને. હા બોલો બોલો. નોકરી તમારા માટે એક હ અહીં ફાર્મ હાઉસમાં હોવા જવું હો તારે. મારે નહીં જવું નોકરી. અલ્યા મૂર્ખા વેદે ચમ કરે હું ભલા માણસ. આ બાવરિયા પેલે કરું એના કરતા તું નોકરી જતો રે. નોકરી જતો રહું એવું. હોવા કહું હું તા કાકા નોકરી જતો રે આ પગાર બગાર સારું હ આઈ જાવ 12,000 રૂપિયા પગાર આલશે 12,000 રૂપિયા છે. હોવા ઓકે આઈ પેલો એક છોકરો તો રેડી કર્યો હો બરોબર. આપણે જવાનું હો હું કહું એટલે પેન ભેગા થાવ પછી બધા તો ફાર્મ આવશે આજે મિલ લેવું જ તે તમને વાત ના. મત નહીં હવે આઈએ હેડો. હો એ હા જાહેર ખાવાનું હોત ખાઈ લે ફટાફટ. એ હા ખાઈ લો હેડો. આજે બહુ થયા નહીં હારું મારે તો બીજે કાપવા જવું પડશે. અલ્યા હાને જીઓ બોલ બોલ કરે હા. અલે એ મૂર્ખા આ પવન કેટલો બધો હન તું ઉપર ચડી ગયો હું. શું કરું કપૂર કાકા? અલે ન્યા ચૌતત આવું ન્યા તો ઉતરી જા. દાંતો તો કાપી આવો તો. ના ના દાંતન બાતો બધું એઠું નાખતું. હાલો નાખો તમે પકડજો. અરે ના ખાઈ લો નાખ ન્યા તો ઉતર અને અરવરન ઉતરજે. હરવો રહીને ઉતરું.
અરે તને ભડા ખબર પડે હા પવન કેટલો બધો આવે હા પણ શું કરું? ઉપર ચડી ગયો હું ઠેક અને આ શું કરવા પાડે હો ડારો ને બારો બધું આ વેચવા. હવે આ વેચે હું તું ઓવા દાંતન વેચવાનું કરો છું ઓવા રૂપિયાનું એક. દાંતન આવું તમારે અલે આ મૂર્ખા એના કરતા ચોક કોમ ધંધો કરતો હોય તો કોઈ રાખતું જ નહીં. અલે શું નહીં રાખતું ભલો માણા આ તું નાહી આવવા દાંતનો પાડવા નોકરી કેટલી બધી મળે હ ના પાડે હે કે તમારે આવવાનું જ નહીં કાશીપુર વાળાને. અરે એરી નોકરીઓ તો અર્થે પડી થોડી છે અરે હેડ તને મેલાવી દઉં નોકરી માર હંગાત જ હેડ આ બોટ હા પેલા લાવવાનું બે જણાને કીધું હો મેં અને તું ત્રીજો ત્રણે ફોર્મ આવશે મેલાવું 12,000 રૂપિયા આલશે એવું મહિને હોવો પગાર કમ્પ્લીટ આ છે પગાર કમ્પ્લીટ આલશે તો ફાર્મ હાઉસે રહેવાનું હો એવું એમ હોવો કામ શું કરવાનું આમ તો બધું જો ફાર્મ હાઉસમાં બધું જે હોય એ કરી દેવાનું આખું પાછું એવું એમ ને હા આઈ જી પેલા વિનુજીનો ફાર્મ હાઉસ છે વિનુજીનું હે હોવો હેડ હેડ જાતન બાતન બધું રવા દે આ રવા દો અહીં હો રવા દે બધું પણ લઈ લેવા દો ને એક માં કાકો ઘેર ચાવે હાલે આવું લઈ લે પેલા મેં કઈ ના હેડો તમને મુખ્ય ઉત તે હેડો એટલે હાડો અને જો ટાકી દે જો એવું તો કેવું જ નહીં પડે કબૂતર નાખીને આવતા આગો રહ્યો અરે આ આઈ ગયો ફોર્મ હાઉસ નહીં દેખાતું બરોબર મારે તો હેડી હેડી છોડ શું હેડી હેડી તો આ આવી કામ શું કરવાના અરે પેલા કોઈ એ ના કેમ જો ટકી દેજો પાહા કોઈ મને થપકો ના આવવો જોઈએ આઈ ગયો બરોબર તમારા થોડું ગમે તે કોમ કે ને તમારે કરવાનું જો ટકી દેજો તે તમાર પગાર કમ્પ્લીટ મળી જશે ઓહો વિનુજી અરે આવો ઓહો જય ભગવાન જય ભગવાન. લેર પાણી લાડવા જ છે ને તમાર તો નહીં જો આપતું આ ફાર્મ હાઉસ જોયું હોવો અને શું બનાવ્યું, હો? છોકરા કહેતા હતા આ ત્રણ છોકરા મળ્યા બરોબર હા. આ ત્રણ તો ત્રણ તમે કોમ તો ચાલુ કરાવો આ બધું અધૂરું ફોર્મ હાઉસ નું કામ એ તો પતી જાય બરાબર બરોબર આમને વાત શું કર્યું હાજરી પર છે આમને મહિને તમારો પગાર લેખે આલ દેવાના મહિને પગાર શું 12,000 કીધો અમે 12 થી 12. કશો વાંધો ને 12 ને હું 12.5 એક ઢોરો ચારી ખાતો તો એટલે આપણો પાણી ખાતો તો અને એક પાવરેમ હતો તાકો ભલો મોડા પેલા વિનુજીને ફોર્મ હાઉસ સારી જગ્યા હતી અને તમે આ કામ કરો શું કહું હા આપણે જો પેલી ઈંટો પડી ને ખૂણામાં હા હા ઈંટો થોડી આ બાજુ લાવવાની છે કારણ કે અહીંયા એક ઓયડી બનાવવાની હા હા બરાબર એ ઓયડી બની જાય ને હા. એટલે પછી એ ઈંટો વપરાય જાય એટલે બીજી ઈંટો આવવાની છે કાલે બરોબર બરાબર ને અને આ જે અમારે બીજું આગુ પાછું કરવાનું હોય જે સાફ સફાઈ કરવાની હોય એ આ લોકોને કહી દો તમારે રીતે તો એ તો હવે આજથી મૂકી જ દેવાના હા. તમારે ફટકારીને કહેવાનું જ તે કા કામ કરી દે એકે છોકરો અવાજ કરશે ને તમે જેટલું કામ કહેશો ને એટલું કરી કાઢશે હા તો ભાઈ હા. આ બધું કામ તમારે છે ને કહ્યું ને તો પેલી ઈંટો છે સાહેબ ને, તો હોય એ બધી આપા લાવી આ બાજુ લાવવાની એક ઓયડી બનાવવાની ઓયડી બનાવવાની. બરાબર ને એટલે અહીંયા શું આ બધો સામાન પડી રહ્યો ને હા, હા. તો મારે અંદર મૂકવાનો હા મૂક. એટલે તમે તમારી રીતે જો સાફ સફાઈ કરવાની હોય ને એ કરવાનું કામ અત્યારથી જ ચાલુ કરી એમના દો. હું મોકલી મેં જોઈ કામ કરાવવાનું હોય ને એ તો મેં કહી દીધું જાઓ કામ કરવા માંડો અરે છોકરાઓ આવો, આવો. બોલો છે તારું નામ શું છે મારું નામ અજય અજય તારું મેહુલ મેહુલ તારું પૂરો પૂરો હારું હેડો વાંધો નહીં તમે તઈને જાઓ અને જે પેલું કહ્યું ને એ જ કામ કરવાનું હોય ને જાઓ જાઓ જલ્દી હેડો આ વરસાદ બહુ હોય ને જે થાય ચાલો બરોબર ને હા એ કામ કરો કપૂરજી અને ભાઈ ઘેર જઈને ખાઈ આવજો હા ને માણસો તો આ છોકરા હારા હા બેહો નહીં બોલો મને તમે ઉભા ને ઉભા રહો યાર મને શરમ આવે અને ભલો મોણા આ છોકરા તમારું આ કોમ થઈ જાય ને તો અમારું અધૂરું ના રહે આપણું મારે જો હજુ આ હે ને જમીન રાખી અને આ તો ખાલી બાઉન્ડ્રી મરાઈ છે આપણે બધે જ પેલી જમીન તમારી જ છે હે ને પાછળ જમીન આપણી જ છે હા. અહીંયા બાઉન્ડ્રી મારવાની છે પણ આ જમીન હમણાં પાછળથી રાખી ને બરોબર એટલે થોડું બાઉન્ડ્રીમાં તકલીફ પડી જાય મારે પણ હવે આ ખોલાઈ નખાયું છે હા હા અને આગળ સીધી વધી જાય બધી જાય હા બરોબર એ તમે રાખેલી જ છે હે ને ખાસો ટાઈમ ખાસો થઈ ગયો વરસ જેવું થઈ ગયું એટલે આ બધું કચરા બચરા બધું જો અહીંયા તમને બતાવું આ છે ને જો બધું આ એટલું બધું કચરો બચરો પડી છે ને એટલે તમને મેં માણસનું કહી દઉં ના પણ અમારું તો સારી જ જગ્યા હો તમારી હે ને તમે જો પ્રસંગ હોય તો પતી જાય સારું કોમકાજ થઈ જાય એવી જગ્યા અને અહીંયા તમે મારે શું છે, હા થોડું પ્લાનિંગ અલગ હા બહારથી છોડવા બોડવા બધું લાવીને મારે રોપાવું ને એવું બનાવું તમે જોવો તો જોતા રહી જાય એવું બનાવું પ્લાનિંગ તો સારું હોય પણ ગેટ અહીંથી છે અને આ બધું આ વૃક્ષ તો રોપે છે ને તમે એ સારું કર્યું હો હા હવે હું નેકરું તા પેલા
આ છોકરા હે ને કોમ તો સારું કરશે હો. તમારા કોમમાં કહેવા નહીં આવે હે ને. આ મહેનતુ છોકરા હા. કશો વાંધો નહીં. તો હવે હું શું કહું, તમારે જવું હોય તો જાઓ. લેહાડો હું જાઉં બરોબર. જરૂર પડશે ને તો હું તમને ફોન બોન કરે. જરૂર પડે તમ તારું નહીં બેઠો કહેજો ને. કશો વાંધો નહીં. છોકરો બોકરો કોઈ પણ કામ ના કરે તો મને કહેજો તમે. કશો વાંધો નહીં. હા તો તમારે જવું હોય તો જાવ તા બરોબર. ચાલો. આવજો. હા એ ઉતાવળ રાખો હેડો ફટાફટ. કોમ પતી જાય આપણે ખાવા જઈએ ઘેર. અલે ખવાય હે યાર. ઓવો તો હાર ભૂખ તો લાગી. એક વાગ્યો હવે બરાબર. ખાવાનું જવાનું. આપણે કોમ કેટલું કરવાનું? લાય ફટાફટ આ બધી આટું સાફ કરી દઈએ. શેઠે કીધું છે બધું કામ આપણે છે ને કમ્પ્લીટ કરી દઈએ આપણે. ખાવા કઈ દઈએ, ખાવા જવું છે. ઓવો તા હો કામ કાઢી દઈએ. છોકરા આવો. બોલો છે. મોડા મોડા એક મેં શું કહ્યું તમે યાર એકલા કહો આ આટો થોડીક આજે અહીં મૂકવાની હા. અને આ પેલા લાકડા બાકડા બધું બે જણા એ કરો ને તો ત્રણે એ કરશો કોમ. હું લાકડા કરું તું એક જણે આટો પેલે કર. હું આટો કરું. આ તો તમે બે પેલા લાકડો આખો પાછો કરવાનો એ કરો. આ ટોટો મોટો આમ ખાયેલો હરખો હા. બધા એક જગ્યાએ કરશો પછી આ ચાલો કામ થઈ રહેશે હો ને. હું આવું થોડુંક કામ છે હો ને. લેવડો તો તમે કામ કરજો અને ખાઈ આવજો કામે પણ. જવાનું આપણે. હું શું કહું બોલો ને. એક મહિનો ને 3 દાડા થયા, હજુ પગાર તો આલે નહીં છે. અરે આ 2-3 દિવસ કાઢો. આજ છે તો નહીં જવાના. લે હેડો. આજે ઘરમાં બધું લાવવાનું હોય. ના 2-3 દિવસ કાઢો હવે. હેડો હારું હેડો તા. તો એક મહિનો 3 દાડા થઈ ગયા. પેલા છોકરાનો પગાર કરવાનો આજ પગાર કરતો પગાર કરવો પડશે આજે મારે. છોકરા હું શું કહું પેલા બધાને બોલાય. આજ પગાર કરવાનો પગાર આવતો તમને. પગાર આપતો છે. હો હા અરે મેહુલ, પેલા શેઠ પગાર આલો એમ કેમ? પગાર કે હે? ઓ ભુરા, પગાર લઈ લો હેડો. લે હેડો તા પગાર લઈ લઈએ. પગાર લઈ લઈએ આપણે. ખર્ચી લાવવાની હોય ને, તેલ મીઠું મરચું. મેં હવારે પુરાણ વાત કરી હતી. પણ લે આપણા શેઠ એવા નહીં પડો મોણા. અને મારા બધું પતી જાય ઘરમાં. ઘરમાં પતી જાય પણ ટાઈમ થાય તારા દાલા ને શેઠ. એટલે આપણા શેઠ તો ભગવાન જેવા હોય. હા જો એમને બોલાવી ના કીધું મને જાવ પેલા છોકરાને બોલાવતા આવી જશે. આવી ગયા ને આવો. હવે મને ખબર હે કે તમારા મહિના ઉપર 2,000 દાડા થઈ ગયા હો. પણ મારે થોડુંક એવું કામ આવી ગયું ને હા. એટલે તમને પગાર ના આપી. હા બાકી તમારો પગાર ટાઈમે જ હું આવતો. તમે ચિંતા નહીં કરવાની પગારની તો બરોબર. અત્યારે હું શું કહું તમે વાપરવા રાખો. બીજા હું કાલે તમને હે ને કેશ કરાવી દઉં બરોબર. ઓકે. લે મેહુલ આ તારા અત્યારે વાપરવા રાખ. જે લાવવાનું હોય લાવી દેજો બરોબર ને. લે ભાઈ તારા લો અને લે ભાઈ આ તારા બરોબર ને. બીજા હું અત્યારે તમને આલો પૂરેપૂરા. આ તો તમારા ઘરમાં કંઈક લાવવું હોય ને હા હા એટલા અત્યારે રાખ્યા કશો બરોબર ને. હા. જાવતા હવે તમારું કામ કરવાનું હોય ને એ કરો. આ વિનુજીએ ફોન ના કર્યો. હોજ પડવા આવી. ઓ વિનુજી એટલે હવાલા મોણા તમાર તો આવતો હતો. હોજ પડી બુડો હોજ હવે. અરે ભાઈ વાત સાચી તમારી. પણ મારે શું થયું ખબર હે મારા અહીંયા ફાર્મ હાઉસે પેલા મજૂરોનો પગાર આવતો હતો ને. હા. અને મારે તમારા ને મારા પેલી ફોન ઉપર વાત ચાલતી હતી ને ઓવા. એટલા મારું સારું મારા પાકેટમાં પૈસા 80-90,000 પડ્યા હતા ને સારું ગાયબ થઈ ગયા. એવું હવે સારું કોને ચોરી કરે એ જ મને નહીં ખબર પડતી. મજૂર કોને મૂકાતા? એટલે મજૂર તો કપૂરજી લાયા હતા અને અમારે 4 સિવાય તો કોઈ હતું નહીં. એવું ઓવે. તો હારું એક કામ કરો ને કપૂરજી જોડે હેડો ને હું તમારા હંગાત આવું. તો હું અહીંયા જ જતો હતો હા તે હેડો. હે ને. હવ હેડો અરે હેડો હેડો કપૂરજી. કપૂરજી જોડે જઈ હેડો હેડો દોડું ઠેકોણે મેલ્યું નહીં અમને. હા રાકે હને ભાઈ નાખું હું તને બે દોહો તો આયા પહા હો વિનુજી એટલે આ કપૂરજી હો આવો આવું ટીનોજી ચોહી એટલે આ ટીનોજી મને વચ્ચે
બેટી જયા હા તમને અહીં આવવાનું કારણ કહું તમને હા પેલા મને પેલા મજૂરો હતા ને ત્રણ ટાઈમ મૂક્યા હતા ને ઓવો ઓવો તાર ફોર્મ આવશે હોવે તે હારું એમનો પગાર કરતો હતો અને મારે તાકડે ટીનુજીનો ફોન આવ્યો કે મારું પાકીટ ત્યાં ખાટલામાં પડી ગયું અને હું ફોન ઉપર વાતો કરતો હતો એટલા મારા તો યાર 80,000 રૂપિયાની રાત થઈ ગયા. અને શું વાત કરો હું ભલો તારા ભલા મોણા. ના આવું કરે છોકરા મારા મેલેલા છોકરા કદી ના આવું કરે ભલો મોણા મને એવું છે કે એટલે જ મેં એમને કશું નહીં કીધું. એમને કશું કીધું નહીં તમે ના અમે કશું નહીં કીધું. તમે ખાલી પૂછ્યું કે લીધા જ નહીં તમે તો એ કે ના મેં નહીં લીધા એવું કહ્યું છે. એમને એવું જ કીધું ને હોવે. કશો વાંધો નહીં એક કામ કરો તમે તઈને અહીં મારા ઘેર લઈને આવો એવું હોવ એમનો ઉપાય હું કંઈક ને કંઈક રસ્તો કાઢું છું એમનો એવું હા તો કશું વાંધો નહીં એવું કરું. એમાં ચોરી કોને કરી છે એનો ઉપાય અમારી જોડે હું કરું છું એમનો ઉપાય તો હું એમને બોલાવતા હોઉં. બોલાવતા અહીં આવો લેતા હોઉં. અહીં લેતા આવો તમે કશું વાંધો નહીં. આવો તમે બેહો હેડો અરે હેડો હું તમે જતા હું અહીં બેહો કપૂરજી હા. એના કરતા એક કામ કરો ને હા પોલીસ કેસ કરાવી દો ને મારે અલે. ચોપડો તોડી નાખશે. ટીનોજી પોલીસ કેસ ના કરાય ભલો મોણા હવે છોકરો હવે બાપરો પોલીસ કેસ કરો તો એમને એકને ચોરી કરી હોય બરોબર પણ પેલા બેનું શું ભાઈ અમને તો ખબર પડે ને ચોરી ના કરાય. અને ચોરી ભરો મોણા એકને કરી હોય ને પેલા બેને સજા મળે ખોટી એના કરતા હું મારી જોડે બધો ઉપાય છે તમે આવો ને બેહો હેડો હાર હેડો બેહો. બેહો. આવો. બરાબર થાકી લેલો. બેહો. બેહો ને આવા દે એમને જો અહીં બધું હે ને મારી જોડે બધો ઉપાય કરેલો એવું હોવો જ તા સારું સારું કશો વાંધો નહીં. આવશે એ તો ઘણા પણ અમને જો પૈસા કાઢવાની જરૂર હતી. અરે પણ પૈસા નહીં એમને શું કર્યું ખબર આ એમને ફોર્મ આવું છે મજૂરની જરૂર હતી કે કોમ વાળા કોક મેલો તે મેં સરસ છોકરા મેલા નોકરી વાળા બરોબર એટલે આ છોકરાને મેં કીધું તું કે કઈક હાનાકારી ના કરતા સારું બરાબર આવો. મારે તો વિચારવું પડે ને હવે એમનું ફોર્મ હાઉસ હોય વિનુજીનું એ તો કશું કરો નહીં પણ કરી હોય આ ત્રણમાં એક ને તમે પોલીસનું કહેતા એ વાત તમારી સાચી છે પણ બાપરો નિર્દોષ મરી જાય ના ના વાત સાચી. જલ્દી હાલ કપૂરજી ટીનોજી બધા અહીંયા બેસી ગયા. અરે હા વિનોદજી છોકરા લઈને આવી ગયા તમે તો આ છોકરા આવી ગયા. આવો બેહો બેહો તમે તો બેહો છોકરા આવી ગયા. આવો બેહો. બેહો છોકરા મનીજી આપા બેહો તમે છોકરા આપા બેહો બેહો એ ભગવાન. પાણી પાણી પીશો ના વિનોદજી હા. તમે કહેતા ને કે છોકરાને લાવો આ છોકરાને લઈ આવ્યો તો આમ કરો. કશો વાંધો નહીં એટલે જ તમને બોલાવવા મોકલ્યા હતા કે છોકરો લઈ આવો હા બરોબર જો છોકરા આ વિનુજી એમ કે હા કે એમના ફોર્મ હાઉસે ચોરી થઈ હા એવું હોવા ઉભો તાલ્યા ચોરી કરી હોય તો હાચે હાચું કહી દેજો અમે નહીં કરી ચોરી ખરેખરમાં નહીં કરે. ખરેખર અમે ચોરી નહીં ખરેખર કરી. એ તો શું કહેતા હતા ભલો મોણા કે પોલીસ કેસ કરું પણ મેં મૂક્યા હતા ને એટલે મારી જોડે આએ કે આ છોકરાએ ચોરી કરી હ હું તો પોલીસ કેસ જ કરવાનો હતો કપૂરજી. હા, વાત તમારી સાચી હો. મેં પોલીસ કેસ કર્યો નહીં નકર અમને ચોપડો હોય ને તોડી નખાવો તું. અરે ના વિનોદજી તમે ચિંતા ના કરશો ને મેં કીધું નહીં હજુ હાચું હાચું કહી દેવો ને તમે હજુ હાચું નહીં કરી, અમે નહીં ચોરી. સાચું બોલી જજો અમે ચોરી નહીં નકર કરી. જો ચોર પકડવાની દવા હ મારી જોડે અને જો એ દવા પીવરાય ને તો તમે પટ પટ સાચું બોલશો કે મેં પાકીટ લીધું તું ને મેં ચોરી કરી હતી અમે નહીં કરી. નહીં કરી ને ના. નહીં કરી ને તે નહીં કરી. હવે તું હો ને આ ઓડીમ જા એક કુંડાનું દોરેલું હોય હા. એમાં પગ મૂકી નાય તું જા તમે જૂઠું બોલો હો ये किसी कूड़ा बाग में की दीदो में तो કપૂરજી હું તો મૂકી ના ખરેખર મૂકી ને પગ મૂકી ના મૂર્ખા તમે તું ચાલે આવા મૂકે પગ આવું જાઉં. ની એ ચોરી કરીને મને શું ગુનો લાગુ પડવાનો?
મૂકીને આવ્યો પગ મય કમ્પ્લીટ મૂકીને આવે. ખરેખર મૂકીને આવ્યો ને ખરેખર ખરેખર. તું ચાલે હવે મૂક્યા પગ એમાં કુડારામ મૂકજે હરખા મારા હોશી ના નહોતી નું કરીને આવો કુંડારામ પગ મેં કે તો ખબર પડી જશે કઈ કુંડાર બોર ફાડીને જ જતો રહું. એટલે વિનોદજી આ શું મળ્યું અમને કુંડારામ મને નહીં ખબર હે? ઓવે તમે હતા તમને નહીં ખબર મને નહીં ખબર આ શું પ્લાન કરે મને ખબર જ નથી પડતી કઈ. હું અહીંનો અહીં હતો પણ હું હાથ પગ ધોવા ગયો ને હા તા કઈક કરી પણ મને ખબર નહીં કશો વાંધો નહીં આપણે જોવો ને જો હા આપણે બે જોવું આપણે જોવું જ છે હવે. તને કુડારામ પગ મૂકીને આયા તઈને તઈને કમ્પ્લીટ. વિનુજી હા હવે મારી વારી એટલે હવે- પણ અમને તો આમાં કઈ ખબર ખબર જ જ ના પડી નહીં. અલ્યા ભલો માણા તમને ખબર શું પડે આ તો મારું પ્લાનિંગ હતું એટલે જ તમને કીધું તું કે એ મૂર્ખાઓ નહીં લઈ આવો તમે એવું હા પણ શું પ્લાનિંગ અમને ખબર તો અને હોય આવ્યા તો તમે સરસ કોમે મૂક્યા હતા અને તમે આવું કોમ કરી બેઠ્યા ને. હે કપૂરજી હા આ પેલી દવા કહેતા હતા ને દવા દવા પીવરાવું જોવો તમે પણ હું જતો આવું, હવે હું જઉં એવું હા એ દવા લેતો આવું ના હોય હા હા આ તો લેતા આવો. અમારે તો અય, એ જ જોવાનું. આ લેવા- તમારે તો ચોર જ સાબિત કરવો હે ને ચોર, અમારે તો ચોર જ જોઈએ ને. હા તમારે તો આ ટાઈમ ચોર જ સાબિત કરવાનું હે ને મારે ચોર હાથમાં આવો અરે સાબિત કરી બતાવું હે ને ભલો જાઓ, મને બેહો લેવા. તમે આપણું પ્લાનિંગ જેવું તેવું નહીં કપૂરજી બહુ પ્લાન વાળા હે જબરો પ્લાન કહેવાય મને નહીં ખબર હે ને? તો વિનોદજી ટીનુજી આવો આવો કપૂરજી પકડાયેલો જ છે ચોર એવું હા આપણું પ્લાનિંગ કરેલું હોય ખોટું ના હોય એવું હા બતાવો તો અમને અરે બતાવું ને તમને તમને જ બતાવે ને તા બતાવો 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 જો ટીનુજી આડું કરો હા આડું. લો હમ. ઉભા રહેજો હો એ આ મૂર્ખો પહેલો આવ્યો કપૂરજી હા જો જો આમાં તો કઈ ખબર પડી ને આખું વિડીયો જોઈને અરે તમને ખબર ના પડી ને ના. હવે તમને ખબર પાડું તમે જુઓ ફરી બતાવો. ફરી બતાવો જોજો હા ટીનાજી જોજો હા જો એ હવે આ પહેલો આવ્યો એને મૂક્યો કુડારામ પગ ઓવે ઓવે મૂક્યો ને હા ટીનુજી એને મૂક્યો એ આ બીજો આવ્યો હા. એને મૂક્યો ઓવે ઓવે અને આ ત્રીજો આવ્યો એટલે આ શું કે હે વિયો? આને તો પગ મૂક્યો નહીં હોવે. મૂક્યો પગ એને આ તો મારે બધું આમ ગોર ફરીને આવ્યું હા જોયું ને તમે હોવે. ઉભા થાવ એ મૂર્ખો તણે તણ વિનુજી હા તમને આમાં ખબર નહીં પડી ને હા. પણ હું તમને ચોર બહાર કાઢીને લાવું જો તમારો ચોર હે ને એ આ જો આ ચોર છે. હા આ ચોર હે તમારો આ કુંડારામ પગ ને તો મેલ્યો હા એ પોપટના ગોળે પગ પગ કેસે એવું હા અલે એ મૂર્ખા તને ખબર નહીં પડતી મારા અને- ઘેર તને વિશ્વાસથી ચોર કોમ કરવા મૂકે તો તું ચોરી કરે સાલા અને મૂર્ખા લેબડો પાડી ખાતો તો તમે તને તો વિનોદજી નિયમ મેલે ફોર્મ હાઉસ ઉપર 12,000 રૂપિયા પગાર કીધો તોય તે ના આવું કર્યું હા આવું કરેશ અલે કપૂરજી પણ આ મૂર્ખાએ મારા પાકીટમાંથી પૈસા કાઢ્યા ત્યારે એ તો પૂછો એ તમને નહીં ખબર હે ને નહીં ખબર ત્યારે કાઢી અરે મૂર્ખા ચિયા ટાઈમે તે ચોરી કરી એ કે હે આવા મેં ચોરી કરી એ તમારે જાણવું હોય ને ઓવા જોવો તા તમે અલે આ કોનો ફોન ઓહો ટીનોજીનો ફોન એમને ફોન કરતો હતો આ બોલો ટીનોજી વાહ વાહ હા હા આ ભાઈ તમારું થઈ ગયું તને ખબર ના પડે મેં મૂક્યો તો તને તો ફોર્મ આવશે વિનુજીના તે સતાય તે આવું કરી તારા મોડા જેવું મૂર્ખા તને ખબર નહીં પડતી આવા નહીં કરવા આવું. શું નહીં કરવું આવું સુધરો સુધરો થોડુંક સુધરો પેલા કહેતા તો તારનો હું ના પાડતો કે પોલીસ કેસ નહીં કરવો હમણાં પણ હવે વિનુજીને કહું વિનુજી
પણ હું શું કહું કપૂરજી, પહેલા જ સાચું બોલી જાય હવે તો આ બધી માથાકૂટ થાય અમે છેલ્લી વાર પૂછ્યું તારે. અને એ મૂર્ખો. કહ્યું તું કે જો સાચું બોલશે તો આપણે જવા દઈશું, પણ હવે જતો ના કરાયો ને. હવે તારા લીધે આ બે નિર્દોષો બચારા એ થઈ જાય ને, કોક દાડો ફસાઈ ના જાય. પૂનમ, ચોરને તો જતો કરાય જ નહીં, ના જ કરાય ને. બરોબર? હું તો હવે આને હે ને પોલીસ સ્ટેશને લઈ જઈશ. કશું વાંધો નહીં, તમે તો આને સજા આલાવો જ તે. હા. બરોબર. અને આ બે છોકરાને મારા ફાર્મ હાઉસ કાયમિક માટે લઈ લો. અને તમે બે છોકરો વિનુજી ને તમે ફોર્મ હાઉસ ઉપર કાયમ માટે રહેશો, બરોબર? અને આ રીતે ઈમાનદારીથી કામ કરજો. તમારો પગાર 12.5 કરે તો ને, આજથી તમારો બેયનો પગાર 15,000 કરી. તમારો ભરો તમારું. હા, સરસ થઈ ગયું. અને આ મૂર્ખાન જવા દો પોલીસ સ્ટેશન, એવું આને લાગે તો તો. હું આને પોલીસ સ્ટેશન ભેગો કરીને એના ત્રોંબડા ભારે કરાવી. આ મેં તમને આપ્યો, લઈ જાઓ તમે જે સજા આલાવો હોય. રહેજ. અને ચા પાણી કશું ના, કરવું નહીં. પહેલું મારો આને પોલીસ સ્ટેશન જાઓ એમને ફોર્મ હાઉસે કામ કરજો હવે. અલે આ ટીનો આ તમે તો રહો. અલે આ ભલો મોડો રહ્યો. રે આના જવાય હા, ચા પાણી કરાવું હું. રોટલા ફટાફટ રોટલાનું રહેવા દો, ચા પાણીનું કરાવો ચા પાણી ફટાફટ. કરાવું. હાર, હેડ, હાર. એ હા, હા. હા મારા ટીનું ફરી બોમ્બે